હાય મિત્રો, હું છું અરુણ ગામિત સ્કાયનેટ કમ્પ્યુટરથી. ચાલો આજે આપણે ઓજસનું રજિસ્ટ્રેશન કરતા શીખીએ કે ઓજસનું રજિસ્ટ્રેશન એટલે વન ટાઈમ રજિસ્ટ્રેશન. એ શું છે, તમારે ઘણા પ્રકારના ફોર્મ આવે છે ગવર્મેન્ટના. એ તમે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરો છો તો તમારા ઘણા બધા ફોર્મ બેઝિક ડિટેલ ભરવાની હોય છે. તેની અંદર તે વારે ઘડી ભરવી નહીં પડે એના માટે હોય છે. તો તે આપણે આજે વન ટાઈમ રજિસ્ટ્રેશન મતલબ કે OTR જનરેટ કરવાનું છે. તો ચાલો આજે જોઈ લઈએ કે આપણે વન ટાઈમ રજિસ્ટ્રેશન કઈ રીતના કરી શકાય. આવી ગયા આપણે ડિસ્પ્લે પર. તો સૌથી પહેલા તો આપણે બ્રાઉઝરને ઓપન કરી લેવું છે, આપણા બ્રાઉઝર કોમ્પ્યુટરની અંદર જે બી હોય તે. ત્યારબાદ ઓજસ લખીને સર્ચ કરું. ઓજસ જે સૌથી પહેલા ઉપર દેખાય છે ઓનલાઈન જોબ એપ્લિકેશન, એના પર ક્લિક કરો. ત્યાર પછી આપણું ઓજસ ઓપન થઈ જશે. ઓજસની અંદર ઘણી બધી ગવર્મેન્ટની ભરતીઓ આવે છે. તો વારે ઘડી આપણી બેઝિક ડિટેલ, આપણું નામ છે, મોબાઈલ નંબર છે કે ઈમેલ આઈડી વારે ઘડીએ સબમિટ ના કરવું પડે. એટલા માટે વન ટાઈમ રજિસ્ટ્રેશન હોય છે. તો અહીંયા આપણે પહેલા ઓપ્શન છે હોમ, પછી છે રજિસ્ટ્રેશન, ઓનલાઈન એપ્લિકેશન, અપલોડ, ફીઝ, કોલ લેટર, અધર એપ્લિકેશન. તો આપણે આજે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવાનું છે. તો એના માટે રજિસ્ટ્રેશન પર જઈ એપ્લાય કરો. અહીં લખેલું છે કે ઓજસમાં વન ટાઈમ રજિસ્ટ્રેશન માત્ર ઉમેદવારોની વધારાની સગવડ માટે છે. OTRનો હેતુ ઉમેદવારોને કમિશન ડિપાર્ટમેન્ટ બોર્ડની ઓનલાઈન આવતી જાહેરાતોમાં પોતાની વિગતો વારંવાર ભરવી ના પડે તે માટે. આનો અર્થ એ નથી કે OTR એટલે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવાથી જાહેરાત માટે અરજી માન્ય ગણાશે. એટલે કે આ પણ એવું જ કહે છે કે તમે વન ટાઈમ જે રજિસ્ટ્રેશન કરતા છે તેમાં તમારી બેઝિક ડિટેલ વારંવાર ભરવી પડે છે, તે ભરવી ના પડે એટલા માટે આ સગવડ પૂરી પાડેલી છે. તો આપણે રજિસ્ટ્રેશન કરીએ એગ્રી આપીને. ચાલો, આપણું ફોર્મ ખુલી ગયેલું છે. તો પહેલા છે ટાઇટલ લખવાનું છે, આપણે જે બી લાગુ પડતું હોય આપણને તે, મિસ્ટર્સ, MRS, મિસ કે ડોક્ટર. ત્યારબાદ સરનેમ છે. તો સરનેમ હંમેશા અહીંયા આગાડી છે, ઘણા બધા ફોર્મમાં પછાડી બી આવી છે. તો સરનેમમાં આપણું સરનેમ દાખલ કરવાનું છે. ત્યાર પછી ફર્સ્ટ નેમમાં આપણું પોતાનું નામ દાખલ કરવાનું હોય છે હંમેશા. ત્યાર પછી આવે છે ફાધર નેમ. તો ફાધર નેમ સેકન્ડ નેમ કહેવાય છે. તો તમે અહીંયા સેકન્ડ નેમમાં ફાધરનું નામ લખી શકો છો. પછીનો છે આપણા મમ્મીનું નામ, મધર નેમ. ત્યારબાદ જેન્ડર સિલેક્ટ કરવાનું છે, મેલ ફિમેલ જે બી લાગુ પડતું હોય તે આપણે લખી દેવાનું છે. ત્યાર પછી આપણી જન્મ તારીખ આવે છે કે જન્મ તારીખ આપણે દાખલ કરવાની છે. સપોઝ આપણી 1/6/86 છે, 2/6/86 છે કે 1/5/2005 છે. કોઈ બી આપણી જન્મ તારીખ હોય તે ભરી શકે છે. ત્યાર પછી તમે મેરિટ એન્ડ સ્ટેટસ એટલે કે તમે મેરિટ છો, તમે લગ્ન કરેલા હોય તો મેરિટ પર ક્લિક કરી શકો. અગર અનમેરિડ હોય તો અનમેરિડ ક્લિક કરી દેવું. સેપરેટ આપણને લાગુ પડતું હોતું નથી. ત્યાર પછી છે કેટેગરી આપણે કયા કેટેગરીમાં આવતા છે. STમાં આવતા છે, જનરલમાં આવતા છે, OBCમાં આવતા છે કે SC/BC કે EWS જનરલ, તે આપણે સિલેક્ટ કરવાનું છે. સપોઝ આપણે EWS કે SC સિલેક્ટ કરશું એટલે અહીંયા આવી જશે તમારો જાતિના દાખલાનો નંબર દાખલ કરવાનો હોય છે. જાતિનો નંબર દાખલ કરો તમે. તમારા જે સર્ટિફિકેટ કઢાવેલું હશે જાતિનો દાખલો એના પર લખેલું હોય છે તે નંબર અહીં લખવાનો છે. ત્યાર પછી અહીં તમે કયા તારીખે તમે જાતિનો દાખલો કઢાવેલો છે તે દાખલ કરવાનો હોય છે. ત્યાર પછી કયા સ્ટેટમાંથી તમે કઢાવેલો છે. આપણું ગુજરાત છે તો ગુજરાત લઈ શકાય. કોઈક બીજા સ્ટેટના હોય, એમણે બીજા સ્ટેટમાંથી કરાવેલું હોય તો અહીંયા બીજા રાજ્યનું દાખલ કરી શકાય. આપણે ગુજરાત કરી દેવું. પછીનો ઓપ્શન આવે છે આપણે કોમ્યુનિકેશન ડિટેલ્સ, સંદેશા વ્યવહારની માહિતી. એટલે કે આપણે ઘણીવાર એવું બી થાય છે કે આપણે સુરતના રહેવાસી છે અને આપણે કોઈક કારણોસર બીજી જગ્યાએ સ્થાયી થયેલા છે કે અમદાવાદ છે, બરોડા છે. તો પત્ર વ્યવહારનું સરનામું જે છે તે આપણે જ્યાં બી રહેતા હોય ત્યાંનું દાખલ કરવાનું રહે છે. ત્યાર પછી આવે છે સ્ટેટ કે જે તે જગ્યાએ રહેતા છે આપણે તે સ્ટેટ દાખલ કરવાનું છે. ત્યાર પછી એની અંદર જે તે જિલ્લો આવી જશે. આપણે અત્યારે ગુજરાત છે તો ગુજરાતની અંદર જે બી જિલ્લામાં આપણે રહેતા છે તે દાખલ કરવાનું છે.
ત્યાર પછી એક એક્ઝામ્પલ આપણે અત્યારે તાપી લઈ લીધું. તો તાપીની અંદર કયા તાલુકાની અંદર તમે રહેતા છો? ડોલવણ છે, કકરમુંડા, નિઝર, સોનગઢ, ઉચ્છલ, કોઈ બી આપણને લાગુ પડતો હોય તે લખી શકાય. ત્યારબાદ આવે છે કે જે તે એરિયાનો પિનકોડ, કે આપણે જ્યાં બી રહેતા છે તે એરિયાનો પિનકોડ શું છે તે અહીંયા દાખલ કરવાનો રહે છે તમારે. એ દાખલ કર્યા પછી આપણે આવી જશું મોબાઈલ નંબર પર. તો મોબાઈલ નંબર હંમેશા પોતાનો દાખલ કરવાનો હોય છે. ઘણીવાર એવું બી થાય છે કે ફ્રેન્ડ સર્કલનો બી લખી દેતા હોય છે ઘણા ફ્રેન્ડ મિત્રો, ક્યાં તો પછી મમ્મી પપ્પાનું બી હોઈ શકે છે. તો એમાં શું છે કે તમારે જે તે ટાઈમે કોલ લેટર આવે છે કે કોઈ બી પ્રકારનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવે છે કે તમારે એક્ઝામ સિટી ચેક કરવા માટે હોય છે, તો ત્યારે તમારે આ મોબાઈલ નંબર પર જે કન્ફર્મ નંબર આવેલો હોય તે જરૂર પડે છે. તો પોતાનો મોબાઈલ નંબર આપણે દાખલ કરશું તો બહુ સારી વાત, કારણ કે એમાં આપણને કોઈ બી પ્રકારના મેસેજ મળતા રહેશે. પછી રીટાઈપ મોબાઈલ નંબર એટલે એને ફરીથી દાખલ કરવું. ફરીથી દાખલ કરીએ એટલે આપણે અહીંયા એનો એ જ મોબાઈલ નંબર આપણે નવેસર દાખલ કરી શકાશે. ત્યાર પછી આવી જશું આપણે કે પરમેનન્ટ એડ્રેસ. પરમેનન્ટ એડ્રેસ અત્યારે જ આપણે વાત કરી કે આપણે કોઈક કારણસર બહાર જોબ કરવા ગયા હોય, સપોઝ સુરતના લીધું ને રહેતા છે આપણે બરોડા કે અમદાવાદ, તો પત્ર વ્યવહારનું સરનામું જે હાલમાં જે રહેતા છે તે દાખલ કરવાનું છે, અને પરમેનન્ટ એડ્રેસ જે છે આપણે સુરતના છે કે વિયારાના છે તે આપણે અહીંયા દાખલ કરવાનું હોય છે. સેમ જ અહીંયા આપણું જે તે એડ્રેસ હોય તે દાખલ કરવાનું છે. ત્યાર પછી આવી જશે ગુજરાત. ત્યાર પછી એની અંદર જે તે તાલુકો લઈ લેવાનો હોય છે આપણે. તો આપણે સુરત લઈ લઈએ પરમેનન્ટ એડ્રેસ તરીકે. તો સુરતની અંદર કયા એરિયામાં કે કયા તાલુકાની અંદર તમે રહો છો? તો આપણે બારડોલી લઈ લઈએ. બારડોલીનો પિનકોડ દાખલ કરવાનો હોય છે અહીંયા. પિનકોડની અંદર ઈમેલ આઈડી બી આપણી પોતાની જ દાખલ કરવાની હોય છે, કેમ કે ઈમેલમાં બી ઘણીવાર એપ્લિકેશન આવી જતી હોય છે PDF. કોઈક વાર કારણસર તમારેથી પ્રિન્ટ નહીં નીકળે કે તમે પ્રિન્ટ નહીં કઢાવી શક્યા કે ખોવાઈ ગઈ, તો તમે મેલ આઈડીમાંથી તમે રિકવર કરી શકશો. એટલા માટે તમારે અહીં મેલ આઈડી પર તમારી સાચી અને પ્રોપર પોતાની જ લખવાની હોય છે. પછી છે આપણે રીટાઈપ મેલ આઈડી, એટલે કે બીજી વાર પાછી આપણે એને દાખલ કરવાની છે. ચાલો, ત્યાર પછીનો ઓધર ડિટેલ્સમાં આવી જાય છે આપણે શું તમે રમત ગમતના વધારાના ગુણ મેળવવા લાયકાત ધરાવો છો? એટલે કે તમે કોઈ બી પ્રકારનું સ્પોર્ટનું સર્ટિફિકેટ મેળવેલું છે તમારી, તો તમે અહીંયા યસ કરીને તમે આગળની ડિટેલ ભરી શકો છો. અગર તમે યસ કરો છો, તમારી પાસે કોઈ બી રમત ગમતનું ફોર્મ સર્ટિફિકેટ છે, તો તમે એથ્લેટિક, કબડ્ડી, ખોખો, ક્રિકેટ કોઈ બી પ્રકારનું છે તમારા પાસે, એના પર ક્લિક કરી દો. ત્યાર પછીનો ઓપ્શન આવી જશે આપણી પાસે કે સ્પોર્ટ લેવલ, રમતનું સ્તર કયું હતું, કે તમે કઈ યુનિવર્સિટીથી કે ઇન્ટરનેશનલ છે કે કોઈ બી અખિલ ભારત શાળા સંઘ છે, કોઈ બી પ્રકારની સંસ્થા છે, ત્યાંથી તમે રમત ગમતનું સર્ટિફિકેટ પાર્ટિસિપેટ થયેલા છે તે દાખલ કરવાનું છે. પછી રમતનું ભાગ લીધાનું વર્ષ, કે તમે કયા વર્ષે ભાગ લીધો હતો રમત ગમતમાં, તે દાખલ કરવાનું છે. પછીનો ઓપ્શન આવી જાય છે રમતનું પ્રમાણપત્ર આપનાર કેડર કે સત્તાધિકાર કોણ છે, તે આપણે અહીંયા દાખલ કરવાનું હોય છે. અગર તમારી પાસે હોય તો, નહીં હોય તો આપણે નો કરીને આગળની ડિટેલ ભરવાની રહેશે. પછીનો ઓપ્શન આવી જાય છે આપણે ફિઝિકલ ચેલેન્જ, એટલે તમારા શરીરની અંદર કોઈ બી પ્રકારનું ખોડ ખાપણ હોઈ શકે છે, હેન્ડીકેપ, કોઈનું આંખનો પ્રોબ્લેમ હોઈ શકે, કોઈને હાથનો પ્રોબ્લેમ હોઈ શકે, કોઈને પગનો પ્રોબ્લેમ હોઈ શકે, કોઈ બી પ્રકારનું મેટર હોય તો તમે એની અંદર દાખલ કરી શકો છો. અગર આના સિવાય આ બ્લાઇન્ડ છે, લો વિઝન છે, પછી હેન્ડીકેપ છે, આના સિવાય કોઈ બીજું હોય તમારી શરીરની અંદર તો ઓધર ઓપ્શન આપી શકો. અગર આમાંથી કોઈ બી પ્રકારનું આપણને લાગુ પડતું નથી તો નોટ એપ્લિકેબલ કરી દેવું. નોટ એપ્લિકેબલ કરીને આગળનો ડિટેલ ભરી. પછી આવે છે આપણી પાસે વિડોની ઓપ્શન, કે વિધવા કોઈ કારણોસર કોઈ બી બેન હોય, એમના હસબન્ડનું મૃત્યુ પામે છે, કોઈ બી કારણસર એક્સિડેન્ટલી હોય, તો આપણે વિધવાની દાખલ કરવાનું હોય છે. તો વિધવાનો સર્ટિફિકેટ નંબર છે, ક્યાંથી ઇસ્યુ કરાયો અને કઈ તારીખે કરાવેલ છે, તો એમાં યસ કરી દેવું.
અગર તમે વિધવા છો તો તમે દાખલ કરી શકો. તો આપણે વિધવાનું સર્ટિફિકેટ નંબર જે અહીંયા દાખલ કરવાનો હોય છે, એ વિધવાનું સર્ટિફિકેટ કઈ તારીખે આપણે કઢાવેલું છે તે અહીંયા દાખલ કરવાનું હોય છે. પછી પ્રમાણપત્ર આપનાર સત્તાધિકાર કોણ છે, કે આપણે મામલતદાર કચેરીમાંથી કરાવેલું છે તો જ આનું વેલિડ ગણાશે. તમે કોઈ બી ગ્રામ પંચાયત કે તલાટી કમ મંત્રી પાસેથી લીધેલું હોય તો ના ચાલશે. આ મામલતદાર સાહેબ પાસેથી અથવા તમને તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર TDO સાહેબ બી આપી શકે છે. આ બે પ્રમાણપત્ર જ ચાલી શકશે. આ પ્રમાણપત્ર આપણને લાગુ પડતું ના હોય તો ન કરીને આગળની ડિટેલ ભરવી. પછી છે એક્સ સોલ્જરમેન. અગર કોઈ ફોર્મ ભરતા છે, કોઈ એપ્લિકાન્ટ આપણી પાસે છે કે એનું આર્મીમાંથી રિટાયરમેન્ટ થઈને આવેલા છે કે નેવીમાંથી કે એરફોર્સમાંથી, તો આપણે એને યસ દાખલ કરવું. યસ દાખલ કરીને અહીંયા જે તે ટાઈમે એણે આર્મીમાં જોઈન્ટ કરેલું છે તે તારીખ લખવાની છે. ત્યાર પછી એણે કઈ તારીખે રિટાયરમેન્ટ લીધેલું છે, કઈ તારીખે રિટાયરમેન્ટ થયેલા છે તે દાખલ કરવું. પછીનો ઓપ્શન આવી જશે એક સર્વિસમેન આઈડેન્ટિટી કાર્ડ નંબર, એટલે કે એમણે એક સર્વિસમેન તરીકે એમને કાર્ડ આપવામાં આવે છે એ નંબર દાખલ કરવાનો છે. કાર્ડનો નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે અને એ કાર્ડ નંબર દાખલ કરવાનો છે. ત્યાર પછી એ ઇસ્યુ ક્યાંથી કરાવેલું છે, કઢાવેલું ક્યાંથી છે. એક સર્વિસમેન તરીકે એ લોકોનું એક સર્વિસમેન તરીકેનું કાર્ડ કઢાવવામાં આવે છે. અમદાવાદ છે, બરોડા છે, જામનગર, સુરત, રાજકોટ, આ કોઈ બી જગ્યાથી કઢાવેલું હોય તે ટીક કરી દેવાનું હોય છે. અગર આ આપણને લાગુ પડતું નથી એક સર્વિસમેન, તો આપણે નો કરીને આગળની ડિટેલ ભરી દેવી. પછીનો ઓપ્શન આવે છે આપણે કરન્ટલી વર્કિંગ એઝ ગુજરાત સ્ટેટ એમ્પ્લોય, કે તમે હાલમાં ગુજરાત રાજ્યના કોઈ બી ગવર્મેન્ટ જગ્યાએ તમે જોબ કરો છો, ગવર્મેન્ટ નોકરી કરો છો, તો તમારે યસ દાખલ કરવાનો હોય છે. અગર તમે ગવર્મેન્ટ નોકરી નથી કરતા ગુજરાત રાજ્યની અંદર, ગુજરાત સ્ટેટમાં, તો તમારે નો કરી દેવું. અગર નોકરી કરો છો તો યસ કરી દેવું. ત્યાર પછી અહીંયા આપણે લખવાનું છે જોઈનિંગ તારીખ, કે કઈ તારીખે આપણે નિમણૂક પામેલા છે, કઈ તારીખે જોઈન કરેલું છે. જોઈનિંગ તારીખ આપણા વર્ક ઓર્ડરમાં હોય છે. પછી કઈ જગ્યાએ એટલે કયા ખાતામાં તમે નોકરી કરો છો. અગર તમે શિક્ષણ ખાતામાં છો તો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ લખી શકો છો. અગર તમે પોલીસ ખાતામાં છો તો હોમ ડિપાર્ટમેન્ટ આવી શકે છે. આવી જ રીતના તમે જે તે જગ્યાએ જોબ કરતા હોય એમના ખાતાનું નામ લખવાનું રહેશે. અગર નથી તમે જોબ કરતા તો ન કરી દેવું. ત્યાર પછીનું ઓપ્શન આવે છે આપણે ભાષાની માહિતી, લેંગ્વેજ ડિટેલ, કે તમે કઈ કઈ લેંગ્વેજ જાણતા છો તે લેંગ્વેજ પ્રાયોરિટી. કે લેંગ્વેજમાં તમારે પહેલો છે ઓપ્શન ઇંગ્લિશ, તો અંગ્રેજીને તમે લખી શકતા છે, બોલી શકતા છે અને વાંચી શકતા છે, તો અહીંયા ટીક કરવાનું રહેશે. અગર તમે અંગ્રેજી એટલું બધું વાંચી તો જતા છે, બાકી બોલી નથી શકતા, તો રીડમાં તમે નો પણ કરી દેશો તો પણ વાંધો નહીં આવે. અગર હિન્દી બી તમને ફાવી જાય છે તો હિન્દીમાં ક્લિક કરી દો, ગુજરાતી ફાવે છે ગુજરાતીમાં ક્લિક કરી દો. ત્યાર પછીની ડિટેલ આપણે ભરવાની રહેશે ફોટો અપલોડ કરવાનો. ફોટો એકદમ સરસ અને સારો અપલોડ કરવાનો, જેથી તમારે પ્રિન્ટ કાઢો ત્યારે વ્યવસ્થિત પ્રિન્ટ આવે અને તમારે હોલ ટિકિટ પર પણ એ ચોંટાડવાનો હોય છે. જે તે ટાઈમે તમે એક્ઝામ આપવા જાઓ છો તો આ જ ફોટો ચૂકવવાનો હોય છે. તો એપ્લિકેશન પર તો અપલોડ કરેલ ફોટોગ્રાફીની ગુણવત્તા ઓળખી શકાય તેવી અને સ્વીકાર્ય હોવી જરૂરી છે. એટલે કે વ્યવસ્થિત તમે ફોટો અપલોડ કરવાનો છે. તો ચોઈસ ફાઇલ પર ક્લિક કરતો તમારા જે તે ફાઇલ હોય તે સિલેક્ટ કરીને ઓપન કરી દેવું ને અપલોડ કરી દેવું. આવી જ રીતના બીજો ઓપ્શન આવે છે આપણે સિગ્નેચર અપલોડ કરો. તો સિગ્નેચર બી આવી જ રીતના સફેદ કાગળ પર કાળા અથવા બ્લુ કલરના પેનથી સિગ્નેચર કરેલી હોવી જોઈએ અને જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાની છે. ઘણીવાર ઘણા સ્ટુડન્ટને ખબર ના પડતી હોય તો પીડીએફ બી મોકલી દેતા હોય છે, ત્યારે આપણે પીડીએફ અહીંયા લેશે નહીં. એટલે જેપીજી ફોર્મેટમાં સફેદ કાગળ પર, કોરા કાગળ પર આપણે કાળી બોલપેન અથવા બ્લુ કલરની બોલપેનથી સાઇન કરીને અપલોડ કરવાની છે. ચોઈસ ફાઇલ પર ક્લિક કરો, પછી સિગ્નેચર તમારા કોમ્પ્યુટરમાં એને લઈ લો અને અપલોડ કરી દેવું. છેલ્લો ઓપ્શન આવે છે આપણો
ડિક્લેરેશન, તો ડિક્લેરેશન હોય છે કે આથી ઉપર જણાવેલ માહિતી મારી જાણ મુજબ સાચી છે, એટલે કે ઉપર જેટલી બી ડિટેલ ભરેલી છે તમે તે બધી સાચી છે એનો યસ કરીને કેપ્ચર દાખલ કરો. કેપ્ચર દાખલ કર્યા પછી ઓટીપી સેવ કરીને ઓટીપી લેવાનો હોય છે. ત્યાર પછી તમારું વન ટાઈમ રજીસ્ટ્રેશન થઈ જાય છે. ચાલો તો મિત્રો, આવી જ રીતના નવા વિડીયો જોવા માટે અને નવી ભરતીના ફોર્મ ભરવા માટે અમને જરૂરથી ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો, જેથી અમે તમને નવા ફોર્મ કઈ રીતના ભરવાના આવે છે તે તમને જાણ કરશો. અને તમારી કોમેન્ટ દ્વારા અમને ખબર પડશે કે તમને કયું ફોર્મ ભરવું છે અને કયું ભરવામાં મુશ્કેલી પડે છે, તે અમે તમને વિડીયો દ્વારા જાણ કરશું. ઓકે, બાય, થેન્ક યુ.